દામિની દામિની શું કરે છે આ તું? અરે આપણા રૂમની તિજોરી ખુલ્લી છે, તિજોરીમાંથી બધા ઘરેણા કોક લઈ ગયું છે. અને હા ગઈકાલે સાંજે મારી ચાંદીની વીંટી અને જે ચેન પણ મૂક્યો હતો ને આપણે તિજોરીમાં, એ પણ ગાયબ છે. શું દાંત શું કાઢે છે? તમે છે ને બહુ મજાક કરો છો. આ મારી સાથે પ્રેન્ક કરો છો ને? પ્રેન્ક કરો છો ને? અરે પ્રેન્ક નથી કરતો, સમજતી કા નથી? હકીકતમાં ચોરી થઈ છે ઘરમાં. ઘરમાં કઈ નથી, બધું ચપાચપ તળિયા ઝાટક સાફ કરી નાખ્યું છે કોઈકે. હા તે ચોરી નથી કરીને? હા ચોરી કરીને અહીંયા બેઠી નથી ને? સાચું બોલજે. અરે બધું ગાયબ છે, બધું આ ને બધું. દામિની બોલ, તને કહું છું, અવાજ કાઢ. મારા ઘરેણા ચોરી થઈ ગયા? નાટક કરે છે ને? હા નાટક કરું છું દેખાય છે. હા તું નાટક કરે છે, ઘરમાંથી ચોરી થઈ છે અને નાટક કરે છે. જો પ્લીઝ, હા તું છે ને મારી ઉપર પ્રેન્ક નહીં કર. હા ક્યાં ચતાડ્યા છે? કેવાઈ જશે. 5000 રૂપિયા મેં મારી બચતમાં રાખ્યા હતા, એ પણ ગાયબ છે. હવે મારા ઘરેણા પણ વયા ગયા છે. હવે હું શું કરીશ? 5000 રૂપિયા પ્લસ બીજા? મતલબ આ ભાઈ અને ભાભીના ઘરમાં જે ચોરી થઈ હતી એના કરતા મોટી ચોરી આપણા ઘરમાં. એક મિનિટ, તિજોરીની ચાવી તો તમારી પાસે ને મારી પાસે, બે પાસે જ હોય છે ને દેવાંગ? હા આપણા બે પાસે જ હોય છે. તો મારા ઘરેણા તો હું ચોરી કરવાની નથી. તો મારા ઘરેણા ક્યાં છે દેવાંગ? મને શું કામ કહે છે? ગઈકાલે સાંજે બધું તારી સામે, તારી નજર સામે મેં ખોલીને મૂક્યું હતું. તને કહ્યું પણ હતું કે ઘરમાં ચોરી થઈ રહી છે, એટલા માટે મારી વીંટી અને મારી આ ચેન એ પણ હું મૂકી રહ્યો છું. તને બતાવ્યું પણ હતું. બતાવ્યું હતું કે નહીં? હા હવે ખબર પડી મને કે આ બધાની પાછળ કોનો હાથ છે. કોનો હાથ છે? ભાભી અહીંયા બેઠા બેઠા જો બોલી હતી કે મારી પાસે બચતના 5000 રૂપિયા છે, એ ફક્ત મને ખબર હતી અને હું બોલી એટલે ભાભીને ખબર હતી. આ તમને નહોતી ખબર? અને આમ પણ હા ગઈકાલે જ્યારે ચોરીની વાત ચાલતી હતી ત્યારે હું આંગળી ઊંચી કરીને બોલતો હતો, તે મને અટકાવ્યો હતો અને તે કહ્યું પણ હતું કે વીંટી અને ચેન આ બધું છુપાવી દો. યાદ છે? ત્યારે પણ ભાભીની જ નજર હતી. મેં કહ્યું હતું કે તમારા લોકોની જ વસ્તુ કેમ ગાયબ થાય છે? તમારા લોકોની વસ્તુ જ કેમ ચોરી થાય છે? અમારા રૂમમાંથી કેમ કાંઈ નથી જતું? એટલે એ લોકોએ આપણા રૂમનો સામાન લઈ લીધો, મારા ઘરેણા લઈ લીધા, મારા પૈસા લઈ લીધા. હું ભાભીને જીવતા નહીં મૂકો. બરાબર છે, તારી વાત સાચી જ છે. હા ભાભી એ તે ઘરમાંથી બધી વસ્તુઓ લીધી છે. આ જો ને, આ ગઈકાલ સુધી કોને ખબર હતી કે આપણી પાસે કેટલી વસ્તુ છે? આ ગઈકાલે બધાની વચ્ચે વાત જાહેર કરી પછી જ ચોરી થઈ આપણા ઘરમાં. અને આપણે જ કહેતા હતા ને કે આ તમારા ઘરમાંથી જાય છે તો અમારા ઘરમાંથી કેમ નથી જતું? તે જ તો બોલી હું. એટલા માટે જ એ લોકોએ આપણા ઘરમાં ચોરી કરી. આ બધાની પાછળ છે ને ભાભીનો હાથ છે, અને એમની પાછળ પણ મહાગલિન્ડર તમારા ભાઈ. બધું તમારા ભાઈએ કર્યું છે. આ કહેતા તને સટોડિયા છે, તો સટ્ટામાં બધું હારી ગયા છે. પોતાનું તો કઈ વધ્યું નહોતું, મારું ચોરી કરી લીધું બધું. જો ભાઈની ઉપર આરોપ નાખી શકે, પણ મને નથી લાગતું કે મારા ભાઈ ક્યારેય પણ આવું કઈ કરે. મને મોટી બીક તો એ લાગે છે કે આ બધાને કહીશું કઈ રીતે? ખબર પડશે ને તો આપણી માથે ચડી બેસે બધા. 3 દિવસમાં 3 વાર ચોરી થઈ. એમાં 2 વાર જે ચોરી થઈ હતી ને, એ ચોરી થયા પછી ઘરમાં મીટિંગ પણ થઈ હતી. પણ આજે હવે બધાની સામે આપણે નીચું મોઢું કરીને ઊભા રહેવાનો વારો આવ્યો છે. એ જ ને, હા ભાઈ ભાભીને કેટલું સંભળાવ્યું, હવે આપણને નહીં મૂકે. કાનમાંથી લોહી નીકળી જાય ને એટલું બોલશે. મને પણ એ ચિંતા થઈ રહી છે કે એ બધા લોકોને જવાબ કેવી રીતે આપીશું? કેવું જ નથી, કોઈને કેવું જ નથી. મતલબ કે ઘરેણા ચોરાઈ ગયા છે, આટલી મોટી વાત આપણે કોઈને કંઈ કરવાની જ નહીં, ચૂપચાપ સહન કરવાનું. ચોરી થઈ છે ને તો હવે ફાઇનલ છે કે આ ચોરને તો પકડવાનો જ છે. ગમે ત્યાંથી ચોરને શોધી જ કાઢીશું. અત્યારમાં જ બધાને બોલાવીએ. મોટા ભાઈ, ભાભી, બા, બધા બહાર આવો. ચાલ. બોલો. હા બોલતી બંધ કેમ થઈ ગઈ છે? હા અહીંયા જે ઊભું રહી ને એની બોલતી બંધ જ થઈ જાય. હા જરૂર કઈ વાત હશે. ચોરી થઈ છે ને? હા
મને શું કામ આગળ કરે છે? હા તું કહી દે ને. તું બોલ ને. આમથી તો બહુ બગ 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 કર્યા કરે છે. બોલ હવે શું થયું? હા તો કહીએ છીએ ને, એમાં શું થઈ ગયું? ચોરી થઈ છે, ચોરી. કેટલાની? વધારે નહીં, 5000. 5000 ખાલી 5000 રૂપિયા? ખાલી બોલું છું ને. બોલ ને બીજા. અને હા 2 લાખના ઘરે નાની પર ચોરી થઈ છે. આ માં આદિ ના ઘરેણા હા. ચક્કર આવે છે. એ લક બુદ્ધિ વગરના પકડો મને. કેમ તમે પકડો? બુદ્ધિ વગર હા? ચોરી તો તમે કરી છે ને, લાવો મારા ઘરેણા. હા, મેં ચોરી? હા તો આ તમે જ કર્યું છે. હા જુઓ ને, હા ગઈકાલે ચોરી થઈ હતી તો તમે જ બધાની વચ્ચે બોલ્યા હતા ને કે બાના પૈસા ગયા, આ તમારી વીટી ગઈ, ભાભીના પૈસા ગયા, બાકી અમે 2 જ હતા. આ જાહેરમાં નામ લીધું તો અમારા ઘરમાં ચોરી થઈ. સૌથી મોટું પ્રૂફ મારી પાસે છે. મારી પાસે બચતના 5000 રૂપિયા હતા આપણા રસોડામાં બેઠા બેઠા હું જ બોલી હતી ભાભીને કે મારી પાસે બચતના 5000 રૂપિયા છે. એ વાત ખાલી મને અને ભાભીને બેને જ ખબર હતી, દેવાંગને નહોતી ખબર. તો સીધી એ વાત છે ને કે ભાભીએ જ પૈસા લીધા છે. તે મને એવું કહ્યું હતું કે તારી પાસે પૈસા છે, પૈસા ક્યાં પડ્યા છે ને એ ખબર નહોતી. અને તમે બની શકે ને કે 2 લાખના ઘરેણા પાછળથી પાછલા દરવાજે વેચી નાખ્યા હોય, મકાન લેવાનું પ્લાનિંગ હોય. અમારા જ શબ્દોનો ઉપયોગ અમારી ઉપર ના કરો ભાભી. હા થઈ શકે ને, તું જ વિચાર કર ને. અત્યાર સુધી અમારી ચોરી થતી હતી ત્યારે મજા આવતી હતી, એટલે તમને શંકા ગઈ કે આપણું નામ આવી જશે, કે આપણે જો આ લોકોની જ વસ્તુઓ ચોર્યા કરશું તો આપણે અપરાધી છીએ ખબર પડી જશે, પકડાઈએ નહીં. એ ડરમાં તમે લોકોએ તમારી જ વસ્તુને ચોરી નાખી. હા તમે આરોપો ના કરજો, વિચાર તો કરો. મારા બધા ઘરેણા જતા રહ્યા છે. હવે બાર બધાને હું શું મોઢું બતાવીશ? ખાલી ન બતાવતી. ચાલો બસ. તારા રૂમમાંથી ચોરી થઈ, તારા રૂમમાંથી હવે ચોરી થઈ, અને હવે મારી વાત. તમારા રૂમમાં ચોરી થઈ? મેં તમને કીધું તું ને કે ઘર વપરાશના તમે જે પૈસા આપો છો એમાંથી હું થોડા થોડા બચાવતી હતી, જે બચતા હતા એ હું ઘઉંના લોટના ડબ્બામાં પડીકું વાળીને મૂકતી હતી. ગઈકાલે એ નથી. રોટલી તો દામિનીએ કરી હતી. 20,000. ના ના ના, કોઈના પર આંગળી નો ચીંધો. ઘઉંના લોટના ડબ્બાનો ઉપયોગ તમે બંને કરો છો, એટલે બંને હોઈ શકે. કમળી સમજીને કરી છે ને ત્યાર પછી એકબીજા પર આરોપ મૂકો છો. એક વાત સમજાઈ ગઈ, એક વાત પાકી છે. શું? હા જે વસ્તુની ડિસ્કશન આપણા બધાની વચ્ચે થાય છે ને, ઘરમાંથી એ જ વસ્તુની ચોરી થાય છે. હા ગઈકાલે મારી વીટી, મારી ચેન બધું બતાવ્યું હતું ને, એ બધું ગયું. હા ગઈકાલે તમે અમારી વાત કરી હતી, અમારું ગયું. હા બાએ પણ વાત કરી હતી ને કે હું બચત કરું છું, એટલા માટે જ બાના પણ પૈસા ગયા. મતલબ બધા વચ્ચે જે વાત થાય ને એ વસ્તુ બને છે. હું તો એક રસ્તો બતાવું તમને લોકોને. હવે આપણામાંથી જ કોક ચોર છે, બરાબર છે, અને એ સામે તો આવશે ને, કારણ કે શરમ લાગે. આજે રાતે 12 વાગે છે ને, જેને ચોરી કરી હોય ને હોલમાં આવીને બધી વસ્તુ મૂકી જાજો. કોઈ કઈ બોલશે નહીં, સવારે આવીને ચેક કરી લેવાનું. કોણ મૂકી જવાનું છે આમાંથી? વિચાર તો કર. મૂકવા માટે ચોરી કરી હોય નહીં ને, શું કામ મૂકે? એકબીજાની તલાશી લેવી, બધું ચેક કરીએ તો સારું ના લાગે ને. સીધો રસ્તો છે, પોલીસ કેસ કરવાનો છે. હવે એ શોધશે, કારણ કે એ કામ એનું છે. એ બહુ ઇઝીલી શોધી શકશે કે કોણે ચોરી કરી છે. મને તો એ નથી સમજાતું કે ઘરમાં ને ઘરમાં પોલીસ કેસ કરવો પડશે ત્યારે છે ચોર મળશે આપણને. હા. હા આવી નોબત આવી ગઈ છે. ના કરો ને, 2 લાખના ઘરેણા તમારા ગયા છે, અમારે શું? બોલી દો ને, જે પણ હોય એ બોલી દો. આપણે આ બધી ભૂલને માફ કરી દેશું. કહી દો તમે, ચાલો. હો મેં કઈ નથી કર્યું. આ તમારા પત્નીને કહો કે કહી દે કે મારા ઘરેણા ક્યાં મૂક્યા છે. ચાલ કહી દે ફટાફટ. તમે કહી દો. હા તમે જ કહી દો. ચલો ફટાફટ બધું બોલવા માંડો. મેં નથી કરી ચોરી. દેવાંગ કસમ ખાઈ લો. હા, કસમ. બા. પણ એક મિનિટ. અત્યાર સુધી એવું ચાલતું હતું, જેના રૂમમાંથી ચોરી થાય ચોર એને તમે જાહેર કરતા હતા. આના રૂમમાંથી જેટલી વાર ચોરી થઈ એટલે તમે બંને બોલતા હતા કે ઈ જ બંને ચોરી કરી, પાટલા બારને વેચી નાખ્યું અને હવે ઘરમાં ચોરીનો આરોપ મૂકે છે. હવે આજે તમારા રૂમમાંથી થઈ તો ચોર તમે પણ હોઈ શકો ને? હા હોઈ શકે, પણ તમે પણ કહી દો ને બા, તમે ચોરી કરી છે. અરે ઘરનો મોભી કાંઈ ચોરી કરતો હોય? ઠીક છે, વાડ જ ચીબડા ગળે ક્યાંય બન્યું છે એવું? ઠીક છે. ચોર હશે, અહીંયા ઊભું રહેશે. ચોર હશે, ઊભો રહેશે. ચોર હશે ઊભું રહેશે એ શું છે? હા દેવાંગ ઊભો છે. તમે પણ ઊભા જ છો. તમે હું કાંઈ પણ ગયા? ઊભી છું. હા ઉભા રે ચોર ના હોય, ભાગે ઈ ચોર હોય. સમજો તો ખરા જરાક. અમે ચોર નથી. જો
હવે બતાવવા આવી ગયા કે અમે ચોર નથી. બેઠો છે શું કામ? હા, ખુશી મનાવ. ખુશ થયો ને તું અને પકડાઈ ગયો. લે હા શું ચિઠ્ઠી આવી છે. હા, અત્યાર સુધી તું મને આપતો હતો ને, આજે હું તને આપું. 50,000 રૂપિયા મારા નામે? હા. અરે મેં કઈ દાન જ નથી કર્યું. હું શું કામ દાન કરું 50,000 રૂપિયાનું? હા, તે તો જાત્રામાં દાન કર્યું છે ગાંડા. હા હા, અમુક લોકો જે બચારા જાત્રા માટે પૈસા ન ભરી શકે એના માટે થઈને તે રૂપિયા આપી દીધા. એટલો દાનેશ્વરી તે મેં તો પહેલી વાર જોયો. હા, પોતાના જ ઘરેના ચોરી કર્યા, વેચી માર્યા અને પછી હા ભાઈનું ચોરી લીધું, હા ભાભીનું ચોરી લીધું, ઘરમાં ચોરી ઉપર ચોરી કરતો રહ્યો અને હવે મોટું દાન કરી નાખ્યું. ખબર નહીં તને મળે છે શું? હા, સાથે સાથે વાત ને, તારી બહુનું નામ પણ છે, એના નામ પર 2500 રૂપિયા લખાણા છે. જો 2500 રૂપિયા, અને બાનું નામ પણ છે, જોયું? એના નામે પણ 10,000 રૂપિયા. જો બધાના નામ પર બધું લખાતું હોય એનો મતલબ એ કે તે બધાના પૈસા લીધા હશે, એટલે તે પહેલેથી નક્કી કર્યું હશે કે જેના પૈસા હું ચોરું એના ભાગમાંથી થોડા ઘણા અડધા રૂપિયા આપી દેવાના. અરે પણ મારું નામ શું કામ આપો છો? મેં ચોરી નથી કરી. અને આમ પણ મારા જ ઘરમાંથી મારી જ બધી વસ્તુઓની હું શું કામ ચોરી કરાવું? હા, તો જેને તમે મારા જ બોલેલા શબ્દો મારી ઉપર ઠાલવી રહ્યા છો, બીજું કઈ નથી. એવું જ થાય ને. આ ચોર હંમેશા પકડાય જાય એટલે એવું જ કે મેં ચોરી નથી કરી, મેં ચોરી નથી કરી. ભાઈ સાહેબ, હા તે જ પહેલેથી ચોરીઓ કરી છે તો કહી દેવું હતું ને. તને જરાય વિચાર ન આવ્યો? હા, હો મોટા ભાઈ, હાથ ના ઉપાડો. મેં ચોરી નથી કરી. અરે હું શું કામ ને ચોરી કરાવું ઘરમાં? અને આમ પણ આ ઘરનો બધો જ વ્યવહાર અડધો મને મળે છે, તો પછી મારો કોઈ હક નથી બનતો કે મારા ઘરમાં ખૂટ પડાવું. તો તું ઈચ્છે છે શું ઘરમાં? આટલા દિવસથી રામાયણ માંડી છે ઘરમાં. આ ઘરમાં 5 સભ્યો સિવાય બીજું કોઈ છે નહીં અને તું ઘરમાં આવું કામ કરતો હતો. હા, અને હું બધા ઉપર શંકાઓ કરું? મોટા ભાઈ જો, હું કોઈ પોલીસ વાળો છું? હે, આપણા ઘરમાં કઈ સીઆઈડી રમાય છે કે અપરાધી કોણ છે એને આપણે ગુનેગારને ગોતી લઈએ? હવે તો સમજવાની કોશિશ કર દેવાંગ. તે બહુ મોટી ભૂલ કરી છે. મેં ભૂલ નથી કરી. હા, ભૂલ છે ને તમે કરી છે, પણ મારા ઉપર થોપવાનો પ્રયત્ન કરી રહ્યા છો. તમે મને ઉકસાવી રહ્યા છો કે હું જેને એકવાર ગુસ્સામાં આવીને કહી દઉં કે મેં જ ચોરી કરી છે, પછી બધો જ આરોપ તમે મારી ઉપર નાખી દો. બરાબર ને? બરાબર. હવે તું સાચું બોલ્યો, કારણ કે તે જે કર્યું છે એ કહી દેવામાં કઈ વાંધો નથી. અત્યાર સુધીની બધી ભૂલ માફ કરી દઈશ, એટલું યાદ રાખજે. શું કહું? મેં કઈ કર્યું જ નથી તો શું કામ ને કઈ કહું? પછી આ બધું આવે છે ક્યાંથી? હા, ક્યાંથી આવે છે? હા, તો અત્યારમાં અમારા 3 લોકોના નામ છે. હા, પહેલા તમારા પણ નામ આવ્યા હતા, તો ક્યાંથી આવ્યું હતું અને ક્યાં ગયું હતું? ત્યારે તું ચિઠ્ઠી લઈને આવતો હતો અને આ ચિઠ્ઠી દરવાજે પડી હતી. તને ખબર જ હતી કે મારો આવવાનો સમય થશે, એટલા માટે મારા પગમાં ચિઠ્ઠી આવશે, હું વાંચીશ અને ફરીથી હું તારા ઉપર આરોપ નહીં નાખું ને તું બચી જઈશ. બરાબરની રમત રમી રહ્યા છો. હા, ગામના છોકરાઓને ચિઠ્ઠીઓ પકડાવીને મને અંબાવી જાય એવી બધી વાતો કરી દો છો અને વળી પાછા આરોપ મારી ઉપર નાખો છો, હે ને? હવે મોટા ભાઈ, જરાક તો શરમ કરો. મોટા ભાઈ રામ સમાન કહેવાય, પણ તમે તો એવા મોટા ચીટર છો ને કે પોતાના જ ભાઈને બદનામ કરી રહ્યા છો. મને ચીટર કહે? તો કોણ છે ચીટર? હા, તારી હાથ પણ ઉપાડી લીધો. હાથ પણ? હા, ઉપાડે જ ને. હા, ઘરમાં શાંતિ નથી રહેવા દીધી. મને તો એમ થતું હતું કે પોલીસને બોલાવીને કહી દઉં કે એકવાર છે ને બધાને ચેક કરો. હા, ઘરમાં કોઈ સભ્ય બાકી ન રહેવો જોઈએ અને કદાચ દંડા મારવા પડે તો મારો. લેડીઝ કોન્સ્ટેબલને બોલાવીને હા તારી ઘરવાળીને પણ મારવી હતી. શું કામ? મારી ઘરવાળીને શું કામ મારે? ભાભીને મારે ને. હા, પણ મારે, ભલે ને મારે. સાચું તો બોલશે ને. 2 દંડા જેને પડશે એ સાચું બોલ્યા વગર નહીં રહે. અને મારે તો એ જ જોવું હતું કે ઘરમાં ચોર છે કોણ. એક કામ કરીએ. હા, તમે જે આઈડિયા આપ્યો છે ને એ જ પ્રમાણે કરીએ. મેં ચોરી કરી નથી તો હું શું કામ ડરું ને શું કામ ના પાડું? તમે ચોરી નથી કરી તો તમે પણ શું કામ ના પાડો? હવે એક કામ કરીએ, આપણી બેની પત્નીઓ બાકી છે, આ બંનેને બોલાવીને પૂછી લઈએ કે આપણે લોકો આ કરવા માંગીએ છીએ. જો એ બંનેમાંથી ચોર હશે ને તો સામે આવી જ જશે, નગર પછી પોલીસ કેસ તો કરવાનો જ છે ને. કરી નાખીએ પોલીસ કેસ. ઠીક છે, મને કઈ વાંધો નથી, હું ડરતો નથી. ખાલી બસ બીક એ વાતની હતી મને કે સમાજ, કુટુંબ, સોસાયટી આ બધાને ખબર પડશે ને તો ખોટી આબરૂ જશે. હા, આબરૂ અને ઇજ્જતનો ડર હોત ને તો ઘરમાં ચોરી જ ના કરત તમે. હા, એ વાત પણ સાચી. હવે ચોરને જો બીક નથી લાગતી તો પછી પકડાવામાં વાંધો શું છે? આપણે કરી નાખીએ ખેલ એટલે ખ્યાલ આવે કે સાચો ચોર કોણ છે. અને જ્યારે ખબર પડશે ને ત્યારે જોવા જેવી થશે. જોવા જેવી થશે નહીં,
જીવતો નહીં મેકું એને હવે તો. અને આમ પણ આ મારા નામનું બિલ ફાડ્યું છે, આનો બદલો તો જરૂરથી લઈશ. હું પણ લઈશ.